જૂનાગઢની રાજનીતિની અંદર ક્યારે શું થાય છે અને જ્યારે ઘટનાઓ બને છે ત્યારે સતત ચર્ચાઓની અંદર રહે છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ તેની પહેલાથી એક નામ તો ચર્ચાની અંદર હતું કે જવાહર ચાવડા, અને જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદર પહોંચ્યા ત્યારથી એ નામ પણ ચર્ચાની અંદર રહ્યું। શરૂઆત કરીએ કે જેમાં 2025ની એ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ દેવાયત બોધરની પ્રતિમાને હાર તોરા કરવા પહોંચેલા ગોપાલ ઇટાલિયા અને ત્યારબાદ ત્યાંથી જે નારાની શરૂઆત થઈ, જવાહર ચાવડા જિંદાબાદના જે નારા લાગ્યા એ નારા હજુ પણ વિસાવદર અને ભેસાણ સાથે જ જૂનાગઢ પંથક રહે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી એ દરમિયાન પરિણામો સામે આવ્યા। જ્યારે આમ આદમી પાર્ટી જીત્યા ત્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારાઓ લાગ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા જ જવાહર ચાવડાના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના નેતાઓની મુલાકાતના ફોટા વાયરલ થયા અને તમામની વચ્ચે હવે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા આ બંને વિસાવદર તાલુકાના શોભાવડલા ગામે એક સાથે જોવા મળ્યા। અનેક ચર્ચાઓની વચ્ચે આ બંને નેતા ફરી એક વખત સાથે જોવા મળતા ફરી એકવાર ચર્ચાઓ થઈ છે કે શું આ એ મુલાકાત એ માત્ર એ કાર્યક્રમ પૂરતી હતી, આ એ બેઠક એ કાર્યક્રમ પૂરતી હતી કે પછી હવે અહીંયા કોઈ મોટો ખેલ થવાનો છે। હવે આ ખેલની અંદર ગોપાલ ઇટાલિયા ખેલ પાડશે કે જવાહર ચાવડા ખેલ પાડશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે અને ચર્ચાઓની વચ્ચે જૂનાગઢ અને વિસાવદર પંથકમાં એક ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે કે જવાહર ચાવડા હવે નક્કી ભાજપનો ખેલ પાડશે। શું ખેલ થશે, શું ચર્ચાઓ શરૂ થશે તેને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે, કેમ કે અત્યાર સુધી વિસાવદર અને જૂનાગઢ પંથકમાં જ્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા છે ત્યારે નારા લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે। હવે તમામની વચ્ચે આ એ સૂચક મુલાકાત ફરી એકવાર જ્યારે બંને નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા છે ત્યારે આવનારા સમયમાં જૂનાગઢની રાજનીતિમાં મોટા ઉથલપથલ થાય તેવી સંભવત શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।